અમદાવાદમાં ડ્રગ્સના જથ્થા સાથે મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। રામોલ વિનાયક પાર્ક પાસે ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકો ઝડપાયા હતા। બંને આરોપી પાસે 3.41 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 2 પૈકી એક આરોપીને ડ્રગ્સનો નશો કરવાની ટેવ હોય તે વાતનો ખુલાસો થયો। વોન્ટેડ ડ્રગ પેડલર પાસેથી આરોપીએ ડ્રગ્સ લીધું હોવાનો પણ ખુલાસો થયો છે। તો મહિલા પેડલર ડ્રગ્સનું વેચાણ કરવા મુંબઈથી લાવી હોવાનું પણ સામે આવ્યું। બંને આરોપી અલગ અલગ જગ્યાએ ડ્રગ્સ લાવી છૂટકમાં વેચતા હતા। ગ્રામ અને 180 મિલીગ્રામ એમ્ફેટામાઇન અને મેફેડ્રોનના મિશ્રણવાળો એક ડ્રગ્સનો એનડીપીએસ સબસ્ટન્સ પકડી પડાય। એ અનુસંધાને એક મહિલા આરોપી અને જે રિક્ષા ડ્રાઈવર બંનેને એરેસ્ટ કરીને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। સુરતમાં